તારીખ 14/7/2025ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનને એક દવાખાના તરફથી વર્દી મળેલ કે એક મહિલા ગળે ફાંસો ખાધો હોય તેવી હાલતમાં મૃત હાલતમાં મળી આવેલ છે. જે બાબતે તાત્કાલિક રાંદેર પોલીસે રિસ્પોન્સ કરતા અમો તેમજ રાંદેર પીઆઈ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયેલા અને ત્યાં જઈ મરણ જનારના વાલી વારસો આવી ગયેલો હોય તેમની જાહેરાત લઈ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ હતું. તે બાદ ઇન્ક્વેસ્ટ પંચનામા વગેરેની કાર્યવાહી પૂર્ણ કરી પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મરનારને ગળાના ભાગે કોઈ દોરી વડે યા કોઈ અન્ય સાડી જેવા પદાર્થ વડે પ્રેશર આપતા તેનું મોત નિપજેલ હોવાનું જણાવતા આ બાબતે તુરંત જ આઈપીસી 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ બાબતે તપાસ કરતા મરનારને તેના પતિ રાહુલ મછાર સાથે કામે નહીં આવવા બાબતે સતત બોલાચાલી છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ હોય. રાતના તેઓનો ઝઘડો થતાં તેના પતિ રાહુલે ગળામાં જે સૂતરનો દોરો પહેર્યો હતો તેના વડે ફાંસો આપેલાની હકીકત જણાઈ આવેલ હતી. આ કામે આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપી અને મરનારને છેલ્લા 2 વર્ષથી પ્રેમ લગ્ન કરેલ હતા. તેઓને એક સંતાન પણ છે. આગળની વધુ તપાસ ચાલુ છે. સર, હત્યા કરવાનું કારણ શું સામે? આપને મેં જણાવ્યું એમ કે આ લોકો મજૂરી કામ કરતા હતા. ટ્રેક્ટરમાં છારું ભરવાનું માટી ભરવાનું કામ કરતા હતા. મરનાર છેલ્લા 3 દિવસથી તેની સાથે કામ પર જતી ન હોય તે બાબતે બોલાચાલી થવાનું કારણ હતું.